તમે કયું સિમ કાર્ડ વાપરો છો? તમારામાંથી મોટાભાગના લોકોનો જવાબ હશે જીઓ, વીઆઈ અથવા તો એરટેલ. અને કદાચ તમારો મહિનાનો જે પ્લાન હશે એ પણ 200 થી 500 રૂપિયાની વચ્ચે હશે. પરંતુ શું તમને ખબર છે કે આ બધી જ કંપની આપણને લૂંટી રહી છે? રિચાર્જના નામે આ બધી જ કંપનીઓ આપણને મૂર્ખ બનાવી રહી છે. આજનો આ વિડીયો ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે. તમે આ કોઈ પણ સિમ વાપરતા હોય ને તો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો, જેથી તમને એ ખબર પડે કે કઈ રીતના આ કંપની આપણને મૂર્ખ બનાવી રહી છે. વેલકમ બેક ફોક્સ tvgujarati.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે જીઓ, વીઆઈ અને એરટેલ છે ને આપણને મૂર્ખ બનાવી રહી છે. એ બધી જ કંપનીઓ એક મોટો કાંડ કરી નાખ્યો છે. આ સાથે તમને જણાવી દઉં કે થોડા દિવસ પહેલા જ ટ્રાય એવું કહેલું હતું કે આ જેટલી પણ કંપનીઓ છે એટલે કે જીઓ, વીઆઈ, એરટેલ અને બીએસએનએલ એ બધાએ જ હવે વોઇસ કોલિંગ માટે સ્પેશિયલ રિચાર્જ બહાર પાડવું પડશે. એટલે કે જે લોકો ખાસ કોઈ નેટનો ઉપયોગ કરતા નથી અને જેમની પાસે કીપેડ ફોન છે એમના માટે ખાસ વોઇસ કોલ માટે એક પ્લાન રજૂ કરવું પડશે. અને આટલું જ નહીં, તમને એ પણ જણાવી દઉં કે જે કીપેડ ફોન વાપરવા લોકોની સંખ્યા છે ને આપણા દેશમાં 15 કરોડથી પણ વધારે છે. કદાચ તમારા ઘરમાં પણ આ કીપેડ ફોન અત્યારે વપરાતો પણ હશે, પરંતુ એમાં પણ તમારે ફરજિયાત ડેટાવાળું રિચાર્જ કરાવવું પડતું હશે. એટલા માટે થઈને ટ્રાયને એવો આદેશ આપવો પડ્યો છે કે હવે આગળના સમયમાં દરેક કંપનીએ જે વોઇસ કોલ માટે રિચાર્જ પ્લાન છે ને એ રજૂ કરવા પડશે. હવે આના ઉપર તો અમે એક ઓલરેડી વિડીયો બનાવ્યો હતો કે જે કદાચ તમે ચોક્કસથી જોઈ નાખ્યો હશે, પરંતુ તમારામાંથી ઘણા બધા લોકોને એ પ્રશ્ન હતો કે શું આ પ્લાન રજૂ કરી નાખ્યો છે? તો હા, આ બધી જ કંપનીએ પોતાની રીતે વોઇસ કોલ માટે અલગથી રિચાર્જ પ્લાન બનાવી નાખ્યા છે અને રજૂ પણ કરી નાખ્યા છે, પરંતુ એમાં પણ એક ગફલો કર્યો છે અને આપણને મૂર્ખ બનાવવામાં આવ્યા છે. સૌથી પહેલા વાત કરી લે એરટેલની. એરટેલે કઈ રીતના આપણને મૂર્ખ બનાવે? તો આમ જોવા જાય ને તો ટ્રાયે જેમ કીધું ને કે તમારે વોઇસ કોલ માટે અલગથી રિચાર્જ પ્લાન કરવું પડશે, તો એરટેલે પણ કહી દીધું કે હા કઈ જ વાંધો નહીં, અમે બરાબર તમે કીધું ને એમ જ પ્લાન રજૂ કરી નાખશું. અને રજૂ પણ કર્યું. પણ કેવી રીતના? એરટેલે એનો જૂનો પ્લાન 509 રૂપિયાનો હતો અને જેમાં તમને 84 દિવસની અંદર 6 GB ડેટા મળતો હતો, અનલિમિટેડ કોલ્સ મળતા હતા અને 100 મેસેજ મળતા હતા. હવે આ પ્લાનમાં જ નવું કર્યું એને. આ પ્લાનમાં શું કર્યું? તો વોઇસ કોલનો પ્લાન લોન્ચ કરવા માટે આ પ્લાનમાંથી ડેટા જ ગાયબ કરી નાખ્યું અને સેમ પ્લાન 499 રૂપિયામાં બહાર પડ્યો. આ સાથે જે ડેટાવાળો પ્લાન હતો એ કેન્સલ ન કરવો પડે, નવો કોઈ પ્લાન રજૂ ન કરવો પડે ને એટલા માટે થઈને થોડા રૂપિયામાં પણ ચેન્જ કરી નાખ્યો. એટલે કે હવે જે 6 GB મળતો હતો એમાં 7 GB કરી નાખ્યો ને અને એના પ્રાઇસ પણ વધારી નાખ્યા, એટલે કે 548 રૂપિયા કરી નાખ્યા હતા. હવે આ બાદ વિરોધ તો થવાનો છો, કારણ કે લોકો મૂર્ખ તો નથી. એટલે એરટેલને પણ સમજાઈ ગયું કે આ લોકો માનવા નથી. એટલા માટે થઈને જે 499 રૂપિયાનો વોઇસ કોલ માટે જે ખાસ પ્લાન રજૂ કર્યો હતો ને એમાં થોડો ફેરફાર કરીને એને 469 લઈ આવ્યા. હવે આ સાથે એક આખા વર્ષનો પણ પ્લાન લોન્ચ કર્યો, જે 1849 રૂપિયાનો લોન્ચ કર્યો. એટલે કે આખા વર્ષ દરમિયાન જો તમારે અનલિમિટેડ વોઇસ કોલ્સ રાખો તો 1849 રૂપિયા તમારે ચૂકવવા પડશે. હવે એરટેલ આ બધું કર્યું તો જીઓ થોડી પાછળ છે. જીઓને પણ એમ થયું કે બસ એરટેલે કર્યું ને એમ આપણે પણ કરવાનું છે. એટલા માટે થઈને એરટેલે જે વસ્તુ કરીને એ જ વસ્તુ પોતાના રિચાર્જ પ્લાનમાં જીઓએ પણ કરી. જીઓનો એક પ્લાન જે 479 રૂપિયાનો હતો, જેમાં 84 દિવસમાં 6 GB નેટ મળતું હતું, અનલિમિટેડ કોલ્સ મળતું હતું. પરંતુ હવે આ વોઇસ પ્લાન લોન્ચ કરવા માટે આ પ્લાનને 458 રૂપિયામાં કરી નાખ્યો અને એમાંથી ડેટા કાઢી નાખ્યો. અને જે યરલી પ્લાન લોન્ચ કર્યો એમાં તો જે જીઓ હતો એ તો એરટેલથી પણ 2 ગણું આગળ નીકળી ગયું. એટલે કે જે યરલી ડેટાવાળો પ્લાન હતો ને એમાંથી ડેટા તો કાઢી નાખ્યા, પરંતુ જેટલા રૂપિયાનો હતો એમાં પણ વધારો કરીને વોઇસ માટેનો સ્પેશિયલ પ્લાન રજૂ કર્યો. જીઓનો યરલી એક પ્લાન જે 1899માં 365 દિવસમાં મળતો હતો અને જેમાં 24 GB ડેટા મળતો હતો, એમાંથી જીઓએ પ્લાનના ભાવ ઓછા ન કર્યા, એ પ્લાનના ભાવ વધારી નાખ્યા. એટલે કે 1958 રૂપિયા હવે આ પ્લાનના થઈ ગયા છે. અને 1958 રૂપિયામાં તમને કોઈ જ પ્રકારનો ડેટા પણ નહીં મળે. છે ને ગજબની વાત? હવે આ વાત ક્યાંક ને ક્યાંક ટ્રાયના ધ્યાનમાં આવી હશે. ટ્રાયે બરાબરનું ખખડાવ્યું જીઓને કે આ શું કરી રહ્યા છો તમને. તો હવે પછી જીઓને પણ ખબર છે કે શું કરવાનું હતું. એમને પણ એની રીતે રસ્તો પણ ગોતી કાઢ્યો. જીઓએ પોતાના પ્લાનમાં ફરી એકવાર ફેરફાર કર્યો, જેમાં જે 458 નો પ્લાન હતો ને એને બદલીને 448 રૂપિયા કરી નાખ્યો અને જે 1958 નો પ્લાન હતો ને એને 1748 રૂપિયામાં કરી નાખ્યો. અને આ બધી જ વસ્તુ સેમ વીઆઈ પણ કરી છે. એટલે કે એરટેલે કર્યું, જીઓએ કર્યું અને પછી વીઆઈ પણ કર્યું. એટલે કે આમાંથી કોઈ જ દૂધના ધોયેલા તો નથી. હવે આપણે બધાને લાગતું હતું કે ટ્રાય આદેશ કર્યો છે ને તો આ બધી જ કંપની માનશે અને આપણે જેમ જૂની રીતે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયાનો જે
વાઉચર જે સ્ક્રેચ કરીને આપણે વાપરતા ને એ જ રીતનો જમાનો ફરી એકવાર આવશે, પરંતુ એવું કંઈ જ નથી થયું. ઇન શોર્ટ જો જોવા જાય તો આ બધી જ કંપનીઓ આપણને મૂર્ખ બનાવી નાખે છે. ઓલરેડી જ્યારે અમે વિડીયો બનાવ્યો તો તેની નીચેની કોમેન્ટ સેક્શનમાં પણ ઘણા બધા લોકો એમ કહી રહ્યા હતા કે આવું કંઈ જ નથી કંપનીએ લોન્ચ કર્યું. કંપનીએ ચોક્કસથી લોન્ચ કર્યું છે, પરંતુ આપણને મૂર્ખ બનાવીને લોન્ચ કર્યું છે. આશા રાખું છું કે અત્યાર સુધી તમને એ ખબર પડી ગઈ છે કે અત્યારે જીઓ, વીઆઈ અને એરટેલે શું નવા ગતકડા કર્યા છે. આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.